વરસાદ ખેંચાયો છે. બળોના કારણે વરસાદ ખેંચાવામાં છે, પરંતુ હવે ધીરે ધીરે સિસ્ટમ સક્રિય થશે. એમ જો ઇન્ડોનેશિયાના ભાગમાં દસ્તક દેવાની શક્યતા રહે છે. સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી, આઈઓડી પણ સક્રિય નથી અને સ્થાનિક બળોના કારણે વરસાદ થાય છે. પણ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી. જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની આદ્રા નક્ષત્રનો કેટલોક વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો હળવો વરસાદ ઝાપટા થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. 29 જૂન પછી જળચર રાશિમાં ગ્રહો આવે છે અને આધુનિક જ્ઞાન પ્રમાણે જોઈએ તો હવાના દબાણો બંગાળ ઉપસાગરમાં 27-28 તારીખમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા સાથે ચાલે તો સારો વરસાદ આવવાની શક્યતા રહે, પણ આ સાથે ચાલતી નથી. આ ઉપરાંત વરસાદ જે પાકિસ્તાનથી લઈને ગંગાનગર, અલ્હાબાદ થઈને પશ્ચિમ બંગાળ સુધી જે રેખા હોય એ પણ સાનુકૂળ બનવી જોઈએ. આ વખતે 25 વિક્ષોભ એક પછી એક વધારે આવ્યા છે. ગંગા જમુનાના મેદાનો તપ્યા નથી. 25મી વિક્ષોભ જ્યારે આવતા હોય ત્યારે વરસાદમાં. નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ સમાચાર મોટા વાયરલ થઈ રહ્યા છે કે મિત્રો વરસાદ આજે પડે, કાલે પડે અને વરસાદની ખેંચ ચાલી રહી છે ફૂલ. તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વરસાદ વિશે. તો મિત્રો આજે વાત કરીએ તો અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ આવે છે, પરંતુ વરસાદ થતો નથી. તે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો વરસાદ વિશેની અત્યારે વાત કરીએ તો મિત્રો વરસાદની અત્યારે ફૂલ ખેંચ ચાલી રહી છે. મિત્રો અત્યારે જૂન મહિનો પતવા આવી ગયો છે, તો ભાઈ અત્યારે હજુ વરસાદ પડ્યો નથી અને વરસાદ પડ્યો છે 2.87%. એટલે આપણા ગુજરાત માટે કંઈ જ ના કહેવાય. તો મિત્રો તમારે ત્યાં જેવો વરસાદ છે તે ઝડપથી કોમેન્ટ કરીને અમને જણાવી દેજો કોમેન્ટમાં. અને વિડીયો પણ ના હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેથી કરીને આવા બીજા તમને વિડીયો જોવા મળે. મિત્રો અત્યારે વાત કરીએ તો અંબાલાલ પટેલ ખૂબ મોટી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે કે વરસાદ આજે પડે, કાલે પડે, પરંતુ વરસાદ પડ્યો નથી. તો મિત્રો તેમના વિશે તમે શું કહીશું તે પણ ઝડપથી કોમેન્ટ કરીને જણાવી દેજો. મિત્રો બીજી તરફ વાત કરીએ તો મિત્રો બીજી તરફ વાત કરીએ તો 27 જૂનથી મોટા ભાગે વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેશે. ક્યાંક ક્યાંક વરસાદ છાંટા પણ પડી શકે છે. મિત્રો વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. મિત્રો તો મિત્રો વાત કરીએ તો 1 જુલાઈથી 3 જુલાઈ સુધી વરસાદની સક્રિય બનવાની રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમથી વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકશે. મિત્રો તે મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદના મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો બીજી તરફ કહીએ તો તમારા અથવા તાલુકામાં કેવો વરસાદ પડ્યો છે તે પણ અમને કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે પણ આગળ વિડીયો બનાવીએ. તો મિત્રો વિડીયો બનાવવા વિડીયોને લાઇક કરો, આગળ વધુમાં વધુ શેર કરો. અને 1 જુલાઈથી વરસાદ પડવાની શક્યતા છે એવું કહેવામાં આગાહીમાં આવી રહી છે. મિત્રો તો મિત્રો તમારા ગામમાં તમારે ત્યાં કેવો વરસાદ પડે છે તે જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ વિડીયો અમે મૂકતા રહીશું ચેનલ પર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.